મારું નામ હરેશભાઈ ધાધલ છે અને શાંતિપની વિદ્યાલયના સંચાલક તરીકે ફરજ બજાવું છું. હરેશભાઈ, વેકેશન બાદ આજે ફરી શાળાના ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓનો કલબલાટ, કેવી રીતે વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું? ખાસ તો અમારા માટે કોઈ પણ શાળાના સંચાલકો માટે છે ને આજે એક નવા વર્ષની શરૂઆત થતી હોય છે. અમારા માટે તો દિવાળી જેવો માહોલ હોય છે, કારણ કે એક સુમસામ આજે શાળાઓ પડી હતી એ આજે ફરી પાછા કલરવથી ગુંજી ઉઠી. બાળકો આજે આવે એ એક આનંદ અને ઉત્સાહથી આવે એ માટે અમે એક પ્રવેશ ઉત્સવનું સરસ મજાનું આયોજન કર્યું. ઢોલ નગારા સાથે બાળકોને અમે સ્વાગત કર્યું અને તિલક ચાંદલો કરી અને બાળકોને અમે પ્રવેશ આપ્યો છે. અને એ જ બાળકો આજે ઘણા સમય પછી ફરી પાછા શાળાએ આવ્યા એનો અમને ખૂબ આનંદ છે. હરેશભાઈ, બાળકો જ્યારે દરવાજામાંથી અંદર સ્કૂલ તરફ આવતા હતા, બાળકોમાં અનેરો ઉત્સાહ, અનેરો આનંદ જોવા મળતો. આ પાછળનું શું કારણ? વેકેશનના મિત્રો કે પછી શિક્ષણ? આમ જુઓ ને તો બાળકો છે એ શાળાએ જ્યારે રેગ્યુલર આવતા હોય ત્યારે હું માનું ત્યાં સુધી થાકતા હોય, પણ જ્યારે એક લાંબો સમયગાળો વેકેશનનો એ કાઢતા હોય ત્યારે એને એના સાથી મિત્રો યાદ આવતા હોય, એને જે ભણાવતા હોય. અને એક સૌથી મજાનો સુંદર શબ્દ છે માસ્તર. આપણે માસ્તરનો તમે વિચારો તો માનું સ્તર જે લઈ શકે એને માસ્તર આપણે કહેતા હોઈએ છીએ. એ એના શિક્ષકો સાથેનો એને જે આત્મીયતાનો સંબંધ હોય છે એ યાદ કરતા હોય છે. આપણે વેકેશનમાં પણ એવું જોતા હોઈએ છીએ કે બાળકો અવારનવાર એના શિક્ષકોને ફોન કરતા હોય કે હવે ક્યારે શરૂ થશે. અને સૌથી વધારે આપણા જીવનના યાદગાર ક્ષણો છે એ આપણા બાળ મિત્રો હોય. ફરી પાછું એને મળવા માટે પણ આ બાળકો આતુર હોય છે. અને આજે જ્યારે પ્રવેશ ઉત્સવ હોય ત્યારે બાળકોની અંદર એ ઉત્સાહ જોવા મળે છે. કેટલામું ભણે છે? ચોથું આવી. ઈશા, વેકેશનમાં કેટલી મજા કરી? શું બહુ મજા આવી. ફરવા ગઈ હતી? સ્કૂલની યાદ આવતી હતી? તો આજે સ્કૂલે તમે આવ્યા ત્યારે અહીંયા શું શું વ્યવસ્થા હતી? કેવી રીતે તમારું સ્વાગત કર્યું? ઢોલ બજાયો, ચાંદલો કર્યો. તમે જ્યારે અંદર આવતા હતા ત્યારે તું દોડતી હતી, દાંત કાઢતી હતી, ખૂબ આનંદમાં હતી. શું કામ? આટલો બધો આનંદ કેમ હતો? કોને મળ્યું? કેમ કે મારી બેનપણીને અને મારા ટીચરને મળવું હતું. વેકેશનમાં મળાતું નહીં એટલે હવે ભણવાની પણ મજા આવશે. હા. ફરી પાછા ક્લાસમાં કલરાવ, બેકારો ધીંગા મસ્તી કરશો? હા. કોની સાથે ધીંગા મસ્તી કરશો? મારી બેનપણી સાથે. ઓકે. શું નામ તારું? માહી. માહી, કેટલામું ભણે છે? ચોથું. માહી, વેકેશનમાં શું શું કર્યું છે? બહુ મજા આવી. શું શું કર્યું? ફરવા ગયા હતા? હા. પછી કેટલી મજા આવી વેકેશનમાં. વેકેશનમાં મજા આવી. સ્કૂલની યાદ આવતી હતી? હા. કેમ? સ્કૂલમાં બેનપણીઓ, ટીચર ને બધા હોય ને ભણવાનું ને બધું હોય ને એટલે. વેકેશનમાં કંઈ મળતું નહોતું તો સ્કૂલે તો આવી ત્યારે બહુ આનંદમાં હતી. આજે હા. સ્કૂલે કેવી રીતે સ્વાગત કર્યું આજે બેટા? બહુ સારી રીતે ઢોલ અને ચાંદલો ને બધું કરીને. મજા આવશે ભણવાની આજથી? હા. રાહ જોતા હતા તમે વેકેશન ખુલવાની? હા.